હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. સવારના બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. તો આપણે 2-3 દિવસ પછી નવો વ્લોગ લઈને આપણે આવી ગયા છીએ. તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો એમાં એવું છે, મને થોડાક દિવસ મજા નહોતી, આવ સૂતો જ રહેતો, કાંઈ કામ ને એવું કાંઈ કરીને અણશક્તિ જેવું આવી ગયું, માથું ને એવું દુખતું, તાવ અને એવું. તો એટલે કાંઈ વ્લોગ પછી કાંઈ ઉતાર્યો નહોતો. તો અત્યારે જો સારું થઈ ગયું છે, જાગી ગયો ને ફ્રેશ થઈ ગયો. હવે કંઈક આમ થોડુંક ઓલું લાગે છે. તો ને આજે આ તુલસી વિવાહ છે અને આજે આ તુલસીમાંનો માંડવો છે. તો અમારા ગામમાં આ વખતે તુલસી વિવાહનું આયોજન રાખ્યું છે રામા મંડળ તરફથી. જે મિત્ર મંડળ છે રામાપીરનું, એ લોકોએ રાખ્યું છે. અને કાલે પાછું જાન આગમન છે ત્યારે આ ગામ ધુમાડો પણ બંધ રાખેલો છે. અને હર્ષભાઈની તો સુરત કાલે વહી ગયા હતા, એટલે કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો, એટલે કીધું નહોતું. તો આજે કહી દઉં, કાલે રાત્રે એ પહોંચ્યા, સવારે નીકળ્યા હતા. તો અત્યારે જો જાગી ગયો ને વાગી ગયા 10. અને અત્યારે જો ચકલા જો પપૈયા, એક પપૈયું પાકી ગયું, ઉતારી લીધું લાગે જો. નાનું જમરૂક જો મોટા હતા ને બધા ઉતારી લીધા, કાકાની જાય એટલે લેતા ગયા હોય. અત્યારે તોય જો કવડા મોટા મોટા થઈ ગયા જો, બધા પાકલ જ તે. જો અહીંયા એક પાકલ છે, નાનું ઉમતું છે પણ પાકલ છે. જો હમણાં આપણે ઉતારી લેવી. જો અહીંયા પછી મોટું એક છે. આ બધા જો ઘડીક વાર મોટા થઈ ગયા. આપણે અહીંયા એક પાકલ છે ને, ઉતારી લઈએ હાલો. જો પાકલો કોના ખાવું ચાલો કોમેન્ટમાં જણાવો. તો કાંઈ નહીં, બસ આપણે શેરાવાનું અત્યારે બાકી શેરાઈ લેવી. અને અત્યારે એક જમરૂક પાડી લીધું છે, પાકલ ખાઈ લેવી. પછી આપણે જવાનું છીએ રામાપીરના મંદિર બાજુ. તો ત્યાં જઈને હું તમને બતાવું કે તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યાં જઈને હું બધું તમને બતાવીશ. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા જોડાઈ રહેજો. જો પપૈયું પાકી ગયું હતું ને, જો અહીં લાલા મોં ધરાવેલું છે કાનોડાને. તો જોઈએ આ પપૈયું છે. ફેમિલી જો અત્યારે છે ને રામાપીરના મંદિરે વહી આવો છો ને, અત્યારે બધા બેઠા જ. જો આ મંદિર છે અને અમે જો બધાને ચા પાણી ને ઉપાય છે, બધા બેઠા છે. અને અહીંયા અડધા બધા બેઠા છે. અને અમારા અશોકભાઈ જો અહીંયા બેઠા. જો કેમ છે, અહીંયા ઉત્તમભાઈ ને બધા જો અહીંયા બેઠા છીએ. તો જો બધા પ્રસાદી અહીંયા આપે છે, પતાસા અને ચોકલેટો ને એવું છે. તો આપણે પ્રસાદી લઈ લેવી. ફેમિલી જો અત્યારે છે ને આમાં ડીજે ભરે છે, કેમ કે ગામમાં છે ને ડીજે ફેરવવાનું હોય અને કંઈક બધી વિધિ હોય અને કંઈક તુલસીમાં લેવા જવાના હોય કોઈકના ઘરે હોય ને ત્યાંથી. તો અત્યારે છે ને બધા જો તૈયારી કરી છે, ડીજે ભરે છે અને પછી છે ને ધામધૂમથી છે ને ગામમાં ફેરવવાનું. અને જો બધા અહીંયા બધા બેઠા છે બધા, અને અહીંયા જો બધી તૈયારી કરી રહ્યા છે. પછી આપણે આખા ગામમાં ફેરવવાનું છે. તો કન્ટિન્યુ બધા વ્લોગમાં જોડાઈ રહેજો. ચાલુ થઈ ગયું છે ડીજે ને એવું બધા જોવા. ફેમિલી જો રામાપીરના મંદિરે વહી આવ્યા ને 12:30 થઈ ગયા અત્યારે. પછી ત્યાં મોડું થઈ ગયું તો ઘરે વહી આવ્યા. અત્યારે જમવાનું થઈ ગયું છે તૈયાર. રોટલી, શાક ને પપૈયું જો પાકલ હતું ને એ. તો દાદા અને પપ્પાની અમે જો જમી લેવી આપણે. તો ફેમિલી જો ઘરે જમીનના ઘડીક આરામ કરી લીધો હતો ને. છે ને તુલસીમાં ઓલું મેં તમને એમ કીધું પાહો ભરાવાના, એ અત્યારે જો પાહો ભરાવાના આખા ગામમાં ફેરવવાના છે. તો અત્યારે કંઈક ચોરે પહોંચ્યા છે, બધા ત્યાં ગયા છે. મેં કીધું તડકાનું મારે જવું નથી, હજી હું માઇન્ડ સાજો જેવું છું. એટલે તો અત્યારે જો અહીંયા બેઠો, હમણાં આવશે અહીંયા એટલે તમને બધું બતાવીશ. તો અત્યારે હું ને જો જયસુખભાઈ બે બેઠા છીએ, કોઈ નથી. કા જયસુખભાઈ? હા, તો અત્યારે જો રોડે પાસે બેઠા છીએ. તો હમણાં આવે ને એટલે હું તમને બધી દેખાડી કેટલી રીતનું છે. ટ્રેક્ટર છે, તુલસીમાં ને બધું શણગાર કરેલો છે, ડીજે ને એવું બધું છે.
તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહેજો. ફેમિલી જોવા છે ને તુલસીમાનો ફુલેકું છે ને આખા ગામમાં ફરીને અત્યારે મંદિરે પાછું પહોંચવામાં આવ્યું. જો સામેની સાઈડ જો અહીંયા પહોંચી ગયા છે અને અત્યારે અમારા જો બધા ભાણિયા ભાઈ ની બધા જો અહીંયા બેઠા છે. ડિસ્કો કરવાનો ને તો હાલો હવે હમણાં જો અહીંયા ફૂંકવામાં જ છે. અમારે અહીંયા ચોપાભાઈ જો ફટાકડા લઈને બેઠા છે. બતાવો આપણે અહીંયા ફોડવાના છે ને, જો મરચી બોમ્બ થોડાક પડ્યા છે ને તે આપણે ફોડવાના છે. તો અત્યારે જો અહીંયા પોગી ગયા છે તો હમણાં અહીંયા આવે ને હાવ એટલે આપણે ફોડવી. ફેમિલી જો અત્યારે છે ને બધા થાકી ગયા ને તો વિવેકભાઈ ના ઘરે બધા પાણી પીવા આવી ગયા. જો અહીંયા બધા ઉભા અને અંદર છે ને વિવેકભાઈ ની પાણી ભરે છે રસોડામાં. ચા પીવીશ તમારે બધા? જો અહીંયા જપાભાઈ ની બધા જો પાણી ને ઉંબા આપો બધાને આપો પેલા. પછી છે ને હાનના છે ને ઠાકર દાદા ફુલેકું ચડવાનું છે. વરઘોડો જ નહીં પણ ફુલેકું કે નહીં હાનના ચડવાનું છે. તો આપણે એનો રીતે આપણે બધો વ્યૂ બતાવશું તમને. તો કન્ટિન્યુ વ્લોગમાં બધા જોડાઈ રહેજો. ફેમિલી અત્યારે છે ને ઠાકર દાદાનું ફુલેકું ચડ્યું છે તો અત્યારે હમણાં આવે છે. હું તમને બધું બતાવું ત્યાં બધા છે તો તમને બધો વ્યૂ બતાવું. આપી તને હે પરસાદી આમ કરતો આમ બતાવો તો આટલી બધી આપી હે. તો ફેમિલી જો 7 વાગી ગયા ને આપણે ફુલેકામાંથી આવ્યા છીએ. તો અત્યારે જો જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં ભાખરી ખીચડી પછી સેવ ટમેટાનું શાક ને દૂધ ને એવું છે. તો દાદા ને પપ્પાને આપણે બધા પેલા હવે જમી લેવી અને રાત્રે કંઈક રાસ ગરબાનું આયોજન રાખ્યું છે તો ઘડીક આપણે જઈશું. તો અત્યારે હવે આપણે વહેલા જમી લઈએ. તો ફેમિલી જો અત્યારે છે ને બધા જમી લીધું ને બધા પોતાનું કામ કરવા માંડ્યા ને ગામડામાં વહેલા જ જમી લે. તો આપણે 7 વાગ્યામાં બધાને જમવાનું ને એવું થઈ જાય. તો 7 વાગ્યામાં આપણે બધા જમી લીધું છે અને તુલસી વિવાહનો પ્રોગ્રામ અમારા ઘણા વર્ષો પછી કરવામાં બધા ભેગા થઈને નક્કી કર્યું છે. આ વખતે ઘણા વર્ષ થઈ ગયા નહોતો કર્યા. પહેલાં કરતા દર વર્ષે પણ આ વખતે ઘણા વર્ષો થઈ ગયા નહોતા કરતા. આ વર્ષે કર્યો છે. તો અત્યારે બધા ફૂલ ઉત્સાહમાં છે આખું ગામ. અને કાલે પછી ઠાકર દાદાની જાન આવે છે. તો કાલે આ ગામ ધુમાડો બંધ છે. તો કાલે આપણે બધું બતાવીશ કઈ રીતનું છે, જાનની વ્યવસ્થા કઈ છે અને માંડવા તરફથી શું કઈ રીતે છે, જમવામાં શું છે. ફૂલ મોજ આવશે કાલે. તો બસ આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય માતાજી. બાય બાય.